અંકલેશ્વર પંથકમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ નદીના બોર્ડો લાગી રહ્યા છે, તેવામાં વાહનોની લાંબી કતાર લાગી રહી છે. તો હવે બીજી સમસ્યા એ પણ ઊભી થઈ છે કે ખેડૂતો એક કેરબા લઈને પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પહોંચતા પેટ્રોલ પંપમાં ફિલરો અને સંચાલકો દ્વારા તેમને નન્નો ભણી દેવામાં આવી રહ્યો છે, જેને લઈને હવે તેમના માટે પણ અલગ સમસ્યા ઊભી થઈ છે. અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે લોકોમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. સવારથી શહેર તથા તાલુકાના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઈંધણ ખૂટવાની ભીતિ વચ્ચે વાહન ચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ ડીઝલ ભરાવવા ઉમટી પડ્યા હતા. ગત સાંજથી જ અનેક પેટ્રોલ પંપો પર લોકો કેરબા અને ડબ્બા લઈને ઈંધણ લેવા પહોંચતા ભારે ભીડ જોવા મળી. કેટલાક પંપો પર તો રાત્રિથી જ લાઈનો લાગી ગઈ હોવાનું સામે આવ્યું. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન દ્વારા મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ બાદ ભરૂચ જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર પેટ્રોલ અથવા ડીઝલ નથી તેવા પાટિયા લગાવવામાં આવ્યા હતા, જેના પગલે લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ડાંગરનો પાક લેવાતો હોવાથી ખેતરોમાં પાણી પીવડાવવા ડીઝલ પંપ ચલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ પેટ્રોલ પંપ સંચાલકોએ કારબામાં ડીઝલ ન આપવાનો નિર્ણય લેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ખેતરો સુધી ટ્રેક્ટર અથવા મશીનો લઈ જવું શક્ય ન હોય ત્યારે સિંચાઈ કેવી રીતે કરવી. સ્થાનિક ખેડૂતોએ તાલુકા વહીવટીતંત્રને અપીલ કરી છે કે ખેડૂત હોવાના પુરાવા આધારે કારબામાં ડીઝલ આપવા પેટ્રોલ પંપોની સૂચના આપવામાં આવે. શહેરમાં વધતી માંગને ધ્યાનમાં રાખી કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને ઈંધણ ઉપલબ્ધ થઈ શકે. છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને કારણે ખેડૂતો તથા વાહન ચાલકો બંને ચિંતામાં મુકાયા છે. આગામી દિવસોમાં પુરવઠો નિયમિત થશે કે નહીં તે અંગે લોકોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. પટેલ અતુલ કુમાર ચંદુભાઈ છે. હું રહેવાસી કાંસિયાનો છે. હું ખેડૂત છે. મને આ લોકો ડીઝલ આલતા નહીં. આખા ભરૂચ જિલ્લામાં મેં ડીઝલ હોડી નહીં હોય, એક બી પેટ્રોલ પંપ પર ડીઝલ કેરબામાં આલતા નહીં. ખેડૂત એ લઈને આવવાનો, ખેડૂત મશીન લઈને અહીં આવવાનો. અમે પાણી રવાડવું હોય તો અહીં આવવાનું. અમે મશીન કેટલા આવવાનું અમારું ટ્રેક્ટરમાં ડીઝલ આલતા નહીં. એ લોકો શું કરવું? સરકાર મારી માંગ છે કે મને ડીઝલ જોઈએ.